નવનિયુક્ત વાવ થરાદ જિલ્લામાં અનેક સંગઠનની અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. પદાધિકારીઓની વિશિષ્ટ જે યાદી પડી છે તે યાદીમાં એક સમગ્ર બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લામાં સન્માનિત એવા ડૉક્ટર અરુણ આચાર્યનું નામ છે. જિલ્લા સંગઠન વાવ થરાદ જિલ્લાના નવી ટીમમાં ડૉક્ટર અરુણ આચાર્ય કે જેઓ બનાસકાંઠા જિલ્લામાં અગાઉ જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે લોકોની સેવા કરી ચૂક્યા છે તેઓને પણ જિલ્લા સંગઠનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આમ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની સૂચના આધારે બનાસકાંઠા બાદ નવનિયુક્ત જાહેર થયેલા વાવ થરાદ જિલ્લામાં સંગઠનમાં અનેક નામી અનામી લોકોના સંગઠન ક્ષેત્રે તેઓની વિશિષ્ટ સેવાઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમણૂકો આપવામાં આવી છે. આ નિમણૂકમાં ડૉક્ટર અરુણ આચાર્ય એક વિશિષ્ટ નામ છે. અગાઉ પણ અનુસૂચિત જાતિ મોરચા બનાસકાંઠામાં તેઓ જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે. શ્રેષ્ઠમ કામગીરી છે અને સેવાભાવી મૃદુ સ્વભાવના ડૉક્ટર અરુણ આચાર્ય સંગઠન ક્ષેત્રમાં આવવાથી સંગઠનમાં એક વ્યૂહાત્મક રીતે નવા અભિગમ સાથે, નવી દોડ સાથે, નવી ચેતના સાથે વાવ થરાદ જિલ્લામાં જિલ્લા કારોબારીના જે સભ્યોની ટીમ છે તેમાં તેઓનું યોગદાન હવે જોવા મળશે.